જાલાઈ માતાનો મેળો, જેનું આયોજન ક્યાં થાય છે? દાહોદ જિલ્લામાં થાય છે. તો જાલોદ શહેરને જાલાઈ માતાના નામ પરથી જાલોદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુવ્રત ઋષિનો જૂનો આશ્રમ હતો એવું માનવામાં આવે છે કે પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીંયા રહ્યા હતા. આ જગ્યા પાંચ કૃષ્ણા મંદિર તરીકે પ્રખ્યાત છે. પાંચ કૃષ્ણા મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની રચના 12મી અને 13મી સદીમાં થઈ હોવાનો નિર્દેશ કરે છે. અહીંયા ભગવાન વિષ્ણુની બે જૂની મૂર્તિઓ અને વાસુદેવ ભગવાનની એક મોટી મૂર્તિ છે. જાલોદમાં એક મોટા તળાવના કિનારા પર એક જામા મસ્જિદ છે. આ મસ્જિદ હિજરી સંવત 1133માં કાજી જાફર દ્વારા બાંધવામાં આવી હતી. મસ્જિદની જગ્યાએ અંદર કાજી જાફરની તમને કબર પણ જોવા મળશે. હજુ બાકી છે, પહેલા આટલું હું ફરીથી રિવાઇઝ કરાવી દઉં છું. તો જાલાઈ માતાનો મેળો, જેનું આયોજન ક્યાં થાય છે? દાહોદની અંદર. તો જાલોદ શહેર એ જાલાઈ માતાના નામ પરથી જાલોદ કહેવાય. અહીંયા સુવ્રત ઋષિનો જૂનો આશ્રમ આવેલો છે અને એવી કહેવામાં આવે છે કે સાહેબ પાંડવો પોતાના વનવાસ દરમિયાન આ ઋષિના આશ્રમની અંદર રહ્યા હતા. અહીંયા તમને પાંચ કૃષ્ણા મંદિર, એ જે જગ્યા છે, એ જે આશ્રમ છે, એ પાંચ કૃષ્ણા મંદિર તરીકે અત્યારે પ્રખ્યાત છે. આ મંદિરની રચના 12મી અને 13મી સદીમાં થઈ હોવાનો નિર્દેશ કરે છે. ભગવાન વિષ્ણુની બે જૂની મૂર્તિઓ સાથે સાથે વાસુદેવ ભગવાનની એક મોટી મૂર્તિ જોવા મળશે. જાલોદના એક મોટા તળાવના કિનારા ઉપર એક જામા મસ્જિદ છે. જામા મસ્જિદમાં હિજરી સંવત 1133માં કાજી જાફર દ્વારા આ બાંધવામાં આવી હતી અને એની અંદર કાજી જાફરની તમને કબર જોવા મળશે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા ખાસ નોંધપાત્ર જાલાઈ માતાનું મંદિર આવેલું છે. આ જાલાઈ માતાના મંદિર પાસે આસો સુદ દસમ એટલે કે દશેરાના દિવસે મેળો ભરાય છે, જેમાં જાલોદ ઉપરાંત અન્ય આદિવાસી વિસ્તારમાંથી પણ લોકો આનંદ માણવા માટે અહીં આવે છે. આ મેળાની અંદર ઢોલ અને વાજિંદ્રાઓ સાથે આદિવાસી સ્ત્રી પુરુષો નૃત્ય કરતા જોવા મળે છે. જાલાઈ માતાના શ્રદ્ધાના પ્રતીક સમા આ દશેરાના મેળામાં રાજસ્થાનથી પણ ઘણા બધા લોકો અહીંયા આવે છે. ઓકે, તો જસ્ટ આપણે યાદ રાખીશું જાલાઈ માતાનો મેળો. એક્ઝામની અંદર સિમ્પલ પૂછાય જાલાઈ માતાનો મેળો, એનું આયોજન ક્યાં થાય છે? તો દાહોદની અંદર થાય છે. દાહોદના જાલોદ શહેરની અંદર આનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.